શ્રી ત્રગડી પંચાયતી પ્રાથમિક શાળામાં દીપકભાઈ મોતા જે હુંદરાબાગ શાળાના મસી છે. પહેલા જે કોરોના કાળ એટલે ક્યારથી ચાલુ છે ખબર છે ને આપણને? ખબર છે કોઈને? રજા ક્યારથી પડે સ્કૂલમાં? કોવિડ-19 15 માર્ચ 2020 ત્યારથી આપણે શાળામાં રજા છે. અને ત્યારથી શિક્ષણ આપણું કઈ રીતનું ચાલે છે? શેરી શાળા, પછી ઓનલાઈન વોટ્સઅપથી, પછી બીજું તો આ બધામાંથી સાહેબ આપણાથી આગળ નીકળી અને બાળકો માટે, એમના પોતાના બાળકો તો માટે કર્યું એમને કે એમની સ્કૂલ પૂરતું જો શિક્ષણ રદ કર્યું હોય. શિક્ષણ રદ શું છે? કોઈ કહેશે મને? વાંચ્યું કોઈએ? શિક્ષણ રદ શું છે? શિક્ષણ રદ એટલે ફરતી શાળા જ છે આપણા માટે, કે પોતાની શાળા માટે ઘરે ઘરે જઈને બાળકોને શિક્ષણ આપે સાહેબ. એની સાથે આગળ વધીને તેઓ બીજી બાજુની ગામની સ્કૂલના બાળકો પણ શિક્ષણથી વંચિત ન રહે એના માટે સાહેબે મસ્ત કાર્ય કર્યું. અને મને સામેથી સાહેબે ફોન કર્યો હતો ઘણા ટાઈમ પહેલા, પણ અમુક સંજોગો કારણે સાહેબને અને આપણે સંખ્યામાં થોડુંક મન ભૂલું હતું એના કારણે આપણે બોલાવી શક્યા નહોતા. પણ આજે સાહેબને સામેથી આવ્યા છે અને આપણે તેમને શાળા તરફથી અને બાળકો તરફથી સાહેબ તમારું અમે સ્વાગત કરીએ છીએ. અને બાળકોને જે તમે શીખવાડશો, જે શીખશે બાળકો, એમાંથી અમે પણ ઘણું શીખશું. અને બાળકો માટે જેટલું કર્યું છે એટલું સાહેબ તમારો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમે પણ આમાંથી પ્રેરણા લઈને બાળકો માટે જે કંઈ નવું પ્રવૃત્તિ હશે, જે કંઈ શીખવા જેવું હશે, અમે પણ તમારી જોડે શીખશું. અને સાહેબને રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ મળ્યો છે આ બાબતે. તમને જોતા જ ખ્યાલ આવશે કે આ પ્રવૃત્તિ કેટલી સહેલી નથી. ઘરે ઘરે ફરવાનું છે બાળકોને, અને સ્વખર્ચે સાહેબ પોતાનું વાહનમાં, પોતાની ગાડી છે, સરકારની ગાડી નથી, પોતાનું મટીરિયલ બધું પોતું સાહેબે ભેગું કરીને શિક્ષણ આપે છે. તો આપણે સાહેબને જેટલો વંદન કરીએ ઓછા છે આપણા માટે. અને આપણને આ શિક્ષણનો લાભ આપ્યો અને આપણે ભવિષ્યમાં પણ આવું કંઈ કરવું હશે તો સાહેબને બોલાવશું અને તે લાભ લેશું. અને ભવિષ્યમાં કંઈ સાહેબને જ્યાં પણ જરૂર હશે તો અમે સ્કૂલ તરફથી કહીએ છીએ કે અમે મદદ જરૂર કરશું સાહેબ. અમે જાજુ કહેતા નહીં, આપણે હવે ધોરણ 8 નો સાહેબ વર્ગ છે પહેલો, તો આપણે એને થોડીક સમજ આપશે સાહેબ અને પછી શરૂ કરીએ. સૌપ્રથમ તો ત્રગડી પંચાયતી પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફગણનો હું ઋણી રહીશ કે શિક્ષણ રથનો એક ત્રાસ તમારા માટે ગોઠવ્યો. જો આપણે આ હરતી ફરતી સ્કૂલ બનાવી છે ગાડીમાં, राम भक्त ले चला रे राम की निशानी, शीश पर खड़ा अखियों में पानी, राम भक्त ले चला रे राम. એમાં તમને ટીવીમાં બતાવીશું. ટીવીમાં તમારો આખો પાઠ, એક પાઠ આખો આપણે એમાં સમજીશું. તમે કહો તો ગુજરાતીનો પાઠ, હિન્દીનો પાઠ, સંસ્કૃતનો પાઠ, જે તમને કહો એ આપણે એમાં જોશું. તમારે હિન્દીમાં કે ગુજરાતીમાં કેટલા પાઠ ચાલ્યા છે એ પ્રમાણે આપણે આગળ વધીએ. પહેલો પાઠ, બીજો પાઠ થઈ ગયો છે. તમારા વર્ગ શિક્ષકોએ કે વિષય શિક્ષકોએ કરાવ્યો છે. હવે જે પાઠ બાકી હોય એ આપણે લઈએ તો એ તમારો પાઠ થઈ ગયો ને, અને તમારા વિષય શિક્ષકને ભણાવવું ન પડે. ગુજરાતી કાઢો ને 5 મિનિટ. એ અવાજ નથી કાઢો. પાંચમો પાઠ ગુજરાતીનો લઈ લે. ચાલો, એક મુલાકાત. એનો પાઠ છે ને આપણે જોઈ લઈએ, સમજી લઈએ, પછી એના પ્રશ્નોની ચર્ચા કરીશું. મને કાંઈ ન સમજાય તો તમે મને પૂછજો, અથવા તો તમારા વિષય શિક્ષક બેઠા છે એમને પૂછજો. ઠીક છે? पाठ 5 एक मुलाकात।
અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. જો કયા સ્થળની મુલાકાત લીધી છે? વિધાનસભા ગૃહ. કેવું સ્થળ છે? વિધાનસભા ગૃહ. અને આપણું એ વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ગાંધીનગર આવેલું. ક્યાં આવેલું છે? ગાંધીનગર. તો એની મુલાકાતે શિક્ષક અને એમના બાળકો નીકળ્યા છે. રસ્તામાં એમના શિક્ષકે ગાંધીનગર શહેર વિશે કેટલીક વાતો એમના બાળકોને સમજાવી. એ વાત તો કઈ છે એ આપણે પહેલા જોઈ લઈએ, સાંભળી લઈએ, પછી એની ચર્ચા કરીએ. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. જો ગુજરાત રાજ્ય જ્યારે બન્યું ને ત્યારે એનું પાટનગર કયો શહેર હતો? અમદાવાદ હતો. કયો હતો? અમદાવાદ. પણ હવે ગુજરાતનું પાટનગર કયો શહેર છે? ગાંધીનગર છે. કોઈ તમને આવીને પૂછે કે ગુજરાતનું પાટનગર કયું, તો શું કહેશો? ગાંધીનગર. શું કહેશો? ગાંધીનગર. બરાબર. જ્યારે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે અમદાવાદ હતું, પણ હવે ગાંધીનગર છે. ઓકે. સન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. જો ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય ક્યારે થયો? તો 1960માં. અને કઈ તારીખે? તો 19મી માર્ચે. અને ગાંધીનગર એવું નામ શું કામ રાખવામાં આવ્યું? તો આપણા રાષ્ટ્રપિતાનું નામ શું છે? ગાંધીજી. ગાંધીજી ઉપરથી ગાંધીનગર. અને ત્યાં ગાંધીનગર શહેરની વસાવવાનો નિર્ણય થયો 1960 19મી માર્ચ. ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. જો ગાંધીનગર શહેરની રચના વિશિષ્ટ પ્રકારે કેવી વિશિષ્ટ છે કે દરેક રસ્તાને મળે છે. આપણા ગામમાં એવા રસ્તા નથી કે દરેક રસ્તા સાથે મળે. અને રસ્તા બધા કેવા? સીધા. આમ આડા અને આમ સીધા, એટલે ચોકડી બને. તમે ગમે તે રસ્તાથી ગમે તે સ્થળે પહોંચી શકો. વિશિષ્ટ પ્રકારની રચના ગાંધીનગર શહેરની કરવામાં આવી છે. એને સેક્ટર કહેવાય છે. શું કહેવાય છે? સેક્ટર. જે ચોકડી બને અને વચ્ચેનો ભાગ હોય. અત્યારે તમે અહીંયા બેઠા છો તો અહીંયા ચોકડી બને છે ને, જે વચ્ચેનો ખાનો છે ત્યાં તમે બેઠા છો તો ત્યાં એ વચ્ચેનો ખાનો જે છે, આજુબાજુ રસ્તા છે, પણ જે વચ્ચેનો ખાનો છે ને એને સેક્ટર કહે છે. શું કહે છે? સેક્ટર. એવા 30 સેક્ટરમાં ગાંધીનગર શહેર વિકસેલું. કેટલા સેક્ટર છે? 30 આ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું. એટલે આપણે ત્યાંના એડ્રેસમાં એવું લખવું પડ્યું: સેક્ટર 12, સેક્ટર 15, સેક્ટર 2, સેક્ટર 6, સેક્ટર 18. તો જ આપણે રિક્ષાવાળો ત્યાં પહોંચાડી શકે. બાકી ખાલી એમને તમારે નામ લઈને જાઓ, ફલાણા ભાઈના ઘરે જવું છે અને સેક્ટર ન કયો, ખાલી રોડ કયો ને તો એમને તકલીફ પડે શોધવામાં. પણ સેક્ટર કયો એટલે ફટાફટ તમે ત્યાં ઉતારો. કારણ કે રિક્ષાવાળા બધાને ખબર છે કે આ સેક્ટર અહીંયા જઈને લાગુ પડે. 30 સેક્ટર એમને યાદ હોય. ક્યાંથી શોર્ટકટ થશે એ પણ એમને યાદ હોય. એટલે ત્યાં જે એડ્રેસ છે એ સેક્ટર પ્રમાણે ચાલે છે. આપણા શિક્ષણ વિભાગની જે કચેરીઓ છે એ સેક્ટર 12માં છે. જીસીઆરટી છે એ સેક્ટર 12માં છે. એવી રીતે સરકારની દરેક કચેરીઓ ગાંધીનગરમાં આવે છે. અને આખા ગુજરાતનો વહીવટ ગાંધીનગરથી થાય છે. આપણે જે ગ્રાન્ટો આવે છે ને તે પણ ક્યાંથી આવે? રિલીઝ ગાંધીનગરથી. પછી જિલ્લામાં આવે, જિલ્લામાંથી તાલુકામાં આવે, તાલુકામાંથી પછી આપણે સ્કૂલમાં આવે. તો એવી રીતે આખી સિસ્ટમ કામ કરે છે. 30 સેક્ટર છે એટલું યાદ રાખજો. હા. સડકો પહોળી અને સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધી એમ ટકાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે. જો આડા મુખ્ય માર્ગો, ઊભા નહીં, આડા
આડાને ઊભા કહીએ ને આપણે, આડા મુખ્ય માર્ગો કેટલા છે? 7. કેટલા છે? 7. અને ક થી જ સુધી એને નામ આપવામાં આવ્યા છે. ક1, ક2, ક3, એ રીતે જ1, જ. મુખ્ય આડા માર્ગો છે ને ક, ખ, ગ, ગ, ચ, છ અને જ, એ રીતે નામ આપવામાં આવ્યા છે. જે મુખ્ય 7 આડા માર્ગો છે એમ, બરાબર. પહેલો ક, પછી ખ, પછી ગ, પછી ગ, ચ, છ અને જ. એ આડા મુખ્ય રસ્તાઓ છે અને પહોળા છે. કેવા છે? પહોળા છે. આપણા જેવા સાંકડા નથી, પણ આમ પહોળા છે, ખૂબ પહોળા છે. એટલે એની રસ્તાની વિશેષતા છે. જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. જો આડા 7 માર્ગો, ઊભા કેટલા? 8 માર્ગો. બને ને ચોકડી? આમ આડા 7 અને ઊભા તમે આમ દોરો તો ચોકડી બને ને બધી. હવે ઊભા જે 8 માર્ગો છે એનું શું નામ આપવામાં આવ્યું છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એ રીતે અને આડાને ક થી જ સુધીના નામ આપવામાં આવ્યા છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. શિક્ષકે અમને કહ્યું, આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. ગ્રીન સિટી, હરિયાળું નગર. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. જો ગ્રીન સિટી કહેવાય છે ગાંધીનગર, હરિયાળું નગર. શું કામ? તો રસ્તાની બંને બાજુ વૃક્ષો જ વૃક્ષો છે, હરિયાળી જ હરિયાળી છે. આપણે વૃક્ષો કાપીએ અને ત્યાં તો દરેક રોડ ઉપર તમે જુઓ તો આવડા ઊંચા ઊંચા વૃક્ષો અને ગ્રીન વૃક્ષો. તમને એમ થાય કે આપણે ખરેખર એક વખત તો ગાંધીનગર જોવા જેવું છે. એને ગ્રીન સિટી કહેવામાં આવે છે. હરિયાળું નગર, ગ્રીન સિટી એટલે કે હરિયાળું નગર ગાંધીનગરને કહેવામાં આવે છે. શું કામ? તો એ લીલુંછમ નગર છે. પછી પ્રકૃતિની ગોદમાં રમતું નગર છે. પ્રકૃતિ એટલે આપણી કુદરત. આપણે ગામ મૂકીએ અને વનવગડામાં જઈએ તો આપણને મજા આવે ને, કારણ કે ત્યાં બધું લીલુંછમ હોય, શાંતિ હોય, પશુ પક્ષીઓનો અવાજ સાંભળવાનો હોય. એટલે શાંત, સુંદર અને ભવ્ય નગર, હરિયાળું નગર, ગ્રીન સિટી ગાંધીનગર છે. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યાવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. જો હવે ત્યાં કોણ કોણ રહે છે? તો દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, જેને ત્યાં નોકરી મળી છે સચિવાલયમાં, તો આપણને મળે તો આપણે પણ ત્યાં જઈએ ને, કારણ કે બધી ઓફિસો, સરકારી ઓફિસો તો ત્યાં છે. તો જ્યાં જેની નોકરી મળે, આખા ગુજરાતમાંથી કોઈ કચ્છી હોય, કોઈ બનાસકાંઠાનું હોય, કોઈ દ્વારકાનું હોય, કોઈ ખેડાનું હોય, તો બધા ત્યાં હોય કર્મચારી. પછી નાગરિકો, ત્યાં આજુબાજુના જે ગામો છે ત્યાંના નાગરિકો પણ ત્યાં વસવાટ કરે છે. આપણે ત્રગડીમાં રહીએ છીએ તો આપણે ત્રગડીના નાગરિક કહેવાય. એ લોકો ગાંધીનગર રહે છે તો ગાંધીનગરના નાગરિકો કહેવાય. અને એવું નથી ખાલી ગુજરાતના, બીજા રાજ્યોના પણ, મદ્રાસના, કેરલાના ઘણા બધા સચિવો આપણા છે આઉટ ઓફ ગુજરાતના. તો આખા સમગ્ર ભારતમાંથી પણ અહીંયા કર્મચારીઓ રહે છે, જે અહીંયા જોબ કરે, સરકારી નોકરીઓ કરે. પછી વ્યવસાયિકો, મોટા મોટા બિઝનેસમેનો પણ ત્યાં રહે છે. જે મોટા મોટા વ્યવસાય કરે છે તે, નાના મોટા વ્યવસાય કરે છે તે પણ ત્યાં રહે છે. તો એવી રીતે ત્રિવેણી સંગમ બને. ત્રિવેણી સંગમ એટલે 3 જણાનું એક જગ્યાએ હોવું. અહીંયા કોણ 3 જણા ત્યાં? તો કર્મચારી, નાગરિકો અને વ્યવસાય છે. એવી જ રીતે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ ત્રિવેણી સંગમ છે. ત્યાં આપણો વિધાનસભા ગૃહ છે તો ત્યાં રાજકીય બધી પાર્ટીઓની ત્યાં ઓફિસો છે. નેતાઓ બધા ગાંધીનગરમાં રહે છે, તેમને ત્યાં બંગલાઓ મળે.
આપણા જે ચૂંટાયેલા છે ને કોણ છે અત્યારે આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સંસદ સભ્ય વિનોદ ચાવડા, તો એને ત્યાં પછી મંત્રી બને તો ત્યાં ક્વાર્ટર મળે, બંગલા મળે, તો ત્યાં એમને રહેવા મળે. તો રાજકીય રીતે પણ ગાંધીનગર ગુજરાતનું મેન હબ છે, પછી સામાજિક રીતે પણ અને સાંસ્કૃતિક રીતે પણ ત્યાં આ ગુજરાતનું એક મુખ્ય શહેર બનીને રહ્યું છે, એટલે એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. મારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. અમે નીચે ઉતર્યા. જો વિધાનસભા ગૃહ ક્યાં આવેલો છે? ચ રોડ. ક્યાં આવેલો છે? ચ રોડ. અને બાળકો વિધાનસભા ગૃહ જોવા માટે એકદમ ઉત્સાહિત છે. કેવું હશે, શું હશે? તમે જાઓ, તમારે પણ એક વખત જોવાનું છે. વિધાનસભા ગૃહ આપણું જોવા જેવું. વાહ, કેવું ભવ્ય ભવન! પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું. ખરેખર ભવ્ય અને રમણીય. એની વાતમાં મેં સુરપુર આવ્યો. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. જો વિધાનસભા ગૃહનું નામ શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. આપણા ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્ય શ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. જો મેટલ ડિટેક્ટર આ તમારા માટે નવો શબ્દ છે, સમજવો પડે એવો શબ્દ. સિક્યુરિટી વાળા ઊભા હોય ને એના હાથમાં ખબર ને ઓલો મશીન હોય જેનાથી તમે આમ ચેક કરી, આપણું શરીર ચેક કરી. તમારા પાસે કોઈ લોખંડની ચીજ હોય ને તો એ મશીન તરત બીપ અવાજ કરે, એટલે સિક્યુરિટી વાળા ગાર્ડને ખબર પડી જાય કે આની પાસે કાંઈ લોખંડની વસ્તુ છે. પછી ચપ્પુ હોય, ગન હોય કે ચાવી હોય, એ બધું તમે અંદર જાઓ ને ત્યારે એ તમને જ્યાં તમે ટિકિટ લેવ છો ને ત્યાં રખાવી દે. તમારું બધું જ સામાન એક પાઉચમાં ત્યાં નાખવાનું હોય. પણ છતાંય આતંકવાદી હુમલા થાય છે એટલે મેટલ ડિટેક્ટરથી એ મશીનથી બધાને ચેક કરવામાં આવે. પછી બાળક હોય, સ્ત્રીઓ હોય, મોટી ઉંમરના માણસો હોય કે યુવાન હોય, પછી જ એને અંદર જવા દેવામાં આવે. તમે ટીવીમાં પણ ઘણી વખત જોતા હશો મેટલ ડિટેક્ટર આમાં ચેક કરતા હોય સિક્યુરિટી ગાર્ડવાળા કે પોલીસવાળા. અને મોટા મોલમાં જાશો ને તો ત્યાં તો આ બનાવેલો જ હોય છે. એનામાં તમે એન્ટર થાવ, તમારા પાસે લોખંડની કોઈ ચીજ હોય ને તો એ મશીન પણ બીપ 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 અવાજ કરે. એટલે સિક્યુરિટી વાળા અથવા પોલીસ વાળા તમને અટકાવી દે, બતાવો તમારા પાસે શું છે. ત્યાં રાખવાનું હતું છતાંય તમે નથી રાખ્યું. મારી સાથે એવું એક વખત થયું, બધું રાખવાનું હતું પણ એક ચાવી રહી ગઈ ખિસ્સામાં, એટલે મશીને બતાવી દીધું. એ પછી મેં તો સાહેબ બધું તો આપી દીધું, પછી એક ચાવી રહી ગઈ. તો આ એક ચાવી રહી ગઈ છે ત્યાં મૂકી આવો ને પછી તમે અંદર જાઓ. એટલે એ સિક્યુરિટી માટે ખૂબ જ જરૂરી છે. મેટલ ડિટેક્ટર મશીનનું નામ છે. જેનું નામ છે મશીનનું નામ છે, જે ચેક કરે આની પાસે કોઈ લોખંડની ચીજ તો નથી ને જેનાથી બીજા કોઈને નુકસાન થઈ શકે. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. જો અહીંયા બીજો શબ્દ તમારા માટે નવો છે, એક્સેલેટર. એ આપણે આમ એનિમેશન જોશું ને ત્યારે હું સમજાવીશ.
એક્સિલેટર કોને કહેવાય? આપણે પગથિયા કેવા જોઈએ છે કે આપણે પગથિયા ચાલવા પડે, પણ આ પગથિયા ઉપર એક્સિલેટર હોય. શું હોય? એક જાતનો પટ્ટો હોય. તમે પહેલા પગથિયા ઉપર પણ ઊભા રહી જાઓ ને તો ઓટોમેટિક તમે ઉપર ચડી જાઓ, તમને ચડવાની જરૂર ન પડે, એવી વ્યવસ્થા હોય. તમે એનિમેશન જોશો ને ત્યારે હું તમને એ વસ્તુ સમજાવીશ. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. જો વિધાનસભાનું બીજું નામ ધારાસભા પણ છે. ધારાસભા પણ કહેવામાં આવે. વિધાનસભા ગૃહ અથવા તો ધારાસભા બે એક જ. હા, એટલે જ આપણે આપણા ચૂંટાયેલા સભ્યને ધારાસભ્ય કહીએ છીએ. કહીએ છીએ ને? ધારાસભાનું ધારાસભ્ય, ધારાસભાનું જે સભ્ય હોય ધારાસભ્ય કહીએ છીએ. ધારો એટલે કાયદો. એટલે કે કાયદો ઘડતી સભા તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. જો વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ હોય. શું હોય? અધ્યક્ષ, જે નું સ્થાનથી ઊંચું હોય, સૌથી ઊંચા સ્થાને બેઠા હોય. પછી જ્યારે પણ વિધાનસભા ગૃહની બેઠક મળી ત્યારે જે તે વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરે કે ભાઈ અમે પ્રગડીમાં આ રસ્તો બનાવવો છે કે પ્રગડીમાં પાણીનો ટાંકો બનાવવો છે, એના માટે ગ્રાન્ટ જોઈએ છીએ. એ બધા પ્રશ્નો ક્યાં રજૂ કરે? વિધાનસભા બેઠકમાં. પછી ત્યાં મંત્રીઓ જે હોય એનો જવાબ આપે અને ત્યાં નિર્ણય લેવાય. બરાબર? એટલે આપણા જે પ્રશ્નો હોય આપણા પ્રશ્નોની રજૂઆત આપણા ધારાસભ્ય વિધાનસભાની બેઠકમાં કરે. જ્યારે પણ વિધાનસભાની બેઠક હોય ત્યારે. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછા ફર્યા. અલ્પાહાર કરાવે. શું કરાવે? અલ્પાહાર એટલે નાસ્તો. શું કરાવે? નાસ્તો. પછી ઘરે આવે. પાઠ આપણે સાંભળ્યું, થોડું સમજ્યા, હવે એનું આપણે એનિમેશન જોઈએ. એનું કાર્ટૂન દ્વારા આપણે એની સમજૂતી જોઈએ. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આડા મુખ્ય માર્ગો છે. જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવે છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળું નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. અમારી બસ જ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. અમે નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન! ખરેખર ભવ્ય અને રમણીય. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અરે, પેલી સીડી તો જુઓ. એ સામે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ બારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો બધી સભા, તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષા કર્મીએ એને સંકેતથી શાંત કર્યો. હવે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ જ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા, તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા ઘેર પાછા ફર્યા. એક્સેલેટર આવ્યો અંદર જોયો જોયું એક્સિલેટર નથી આ પગથિયા ચડતા હતા. ક્યાં હતું જોઈએ આપણે. જો આ જે છે ને
છેલ્લા પગથિયા ઉપર લઈ જાય. પછી ત્યાંથી ઉતરવું પડે હો, તો તમે ઊભા હો તો પછી પડી જાઓ. એ તો શું કે આમ રોલ ચાલુ જ હોય ને, રોલ ચાલુ જ હોય પગથિયામાં. પહેલા પગથિયા ઉપર ઊભું પડે સાવધાનીપૂર્વક, અને પછી છેલ્લા પગથિયા ઉપર આપણે ફ્લોર ઉપર પહોંચીએ ને ત્યારે સાવધાનીપૂર્વક ઉતરવું પડે. નહીં તો એ આપણને આમ આગળ લઈ જાય અને કદાચ આપણે પડી પણ જઈએ. જો નવા હોય ને તો પડી જઈએ. રોજ એના ઉપર પછી ઊભા રહીને પ્રેક્ટિસ થઈ જાય તો પછી વાંધો આવે નહીં. જોઈ લો એક્સિલેટર આને કહેવાય છે. પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા આંધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ. આપણે જોઈએ તો સમજણ પડે. તમને સમજાવું. ઠીક છે, પાઠ જોયો, પાઠ સાંભળ્યો. હવે જો ભાષા સમજતા હોય, શબ્દ સમજૂતીઓ તો લઈ લઈએ, પછી તમારા પ્રશ્નો લઈ લઈએ. બાળ દોસ્તો, એક મુલાકાત એ પાઠ અહેવાલ સ્વરૂપનું લેખન છે. આ પાઠ વાંચતા જ તમને એવું થશે કે તમે તમારા વર્ગમાં બેઠા બેઠા ગાંધીનગર શહેરમાં પ્રવાસ કરતા હોય. તમે જાણે વિધાનસભા જોવા ગયા હો. થાય છે ને એવો અનુભવ? એનું કારણ છે કે અહીં ઉત્તમ રીતે અહેવાલ લેખન થયું છે. બાળ દોસ્તો, તમારે પણ કોઈ કાર્યક્રમ, પ્રવાસ કે મુલાકાતનો અહેવાલ લખવો હોય તો કયા કયા મુદ્દાઓ ધ્યાને લેવા જોઈએ તે જુઓ. આપણે અહીં દર્શાવેલા પ્રશ્નોને એક મુલાકાત એકમના સંદર્ભમાં જ જોઈએ. જુઓ, પ્રશ્ન 1. અહેવાલ કયા કાર્યક્રમ અથવા વિગતનો છે? તમે જ કહેશો ગાંધીનગરની વિધાનસભાના પ્રવાસનો. જુઓ, પ્રશ્ન 2. ક્યારે પ્રવાસે ગયા? તમે કહેશો વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે. તેમજ આગળ જુઓ. જો આ અધ્યક્ષ છે, આ વિધાનસભાના અધ્યક્ષ છે, બરાબર. પછી આ બધા આપણા ચૂંટાયેલા ધારાસભ્યોને રાજકીય પક્ષોના મંત્રીઓ છે ને. સુંદર મજાની વ્યવસ્થા છે. જુઓ, હવે અહેવાલ લખવાનું તમને શીખવે છે. અહેવાલ કેમ લખશો? તો પહેલા તો કયા સ્થળની તમે મુલાકાત લેશો તો સ્થળનું નામ લખવું પડે ને. પછી ક્યારે મુલાકાત લેવા ગયા હતા તો એ લખવું પડે. કેવી રીતે ગયા હતા તો એ લખવું પડે, બરાબર. અને ત્યાં શું જોયું, શું ગમ્યું, એ બધું આપણને લખવું પડે. જેમ આ અહેવાલમાં લખાયું છે તે. જોઈએ આગળ. આ કયા સ્થળે ગયા, શું શું જોયું, શું ગમ્યું, આ બધી જ બાબતો પાઠમાં સરસ રીતે વર્ણવી છે. જેમ કે બસમાં ગયા, સુંદર શહેર છે, પોલીસે તપાસ કરી, વિધાનસભાનું અંદરનું દ્રશ્ય વગેરે બાબતો. જુઓ, પ્રશ્ન 3. આ અહેવાલ તમારે તમારા મિત્રને જ લખવાનો હોય તો કેવી રીતે લખાય તે બાબત વર્કશીટમાં જુઓ. રૂપી લખાય અહેવાલ. મિત્રોને લખવું હોય તો કેવી રીતે લખાય એ આપણે વર્કશીટમાં જોવું પડશે. હા, હવે વર્કશીટ તમારી આવે ઓપન થાય તો જોઈએ. શબ્દ સમજૂતી લઈ લઈએ. કેટલાક નવા શબ્દો આવ્યા ને એને સમજી લઈએ. અહીંયા ધ્યાન આપો ને, ચોપડીની જરૂર નથી. ટીવીમાં આખી ચોપડી ટીવીમાં જ છે. આપણે આખો પાઠ ટીવીમાં છે તમારો. હા, ચાલો. પહેલો શબ્દ શું છે? સ્મૃતિ. શું છે? વાંચો તો. સ્મૃતિ. શબ્દો છે ને, સ્મૃતિ એટલે કોઈકની યાદગીરીમાં આપણે કંઈક બનાવ્યું તો એને સ્મૃતિ કહેવાય. શું કહેવાય? સ્મૃતિ. ક્રિકેટ રમાય છે તો એ કોઈની સ્મૃતિમાં રમે છે ને, કોઈની યાદગીરીમાં રમાય. ભૂતકાળના પ્રસંગો, અનુભવો, વિચારો વગેરે ચિત્તમાં સંગ્રહવાની શક્તિ, સ્મૃતિ.
આપણી આ યાદશક્તિ જે છે એને સ્મૃતિ કહેવાય. આપણે જે ભૂતકાળના પ્રસંગો છે, અનુભવો છે એ આપણા સંગ્રહાયેલા છે. અને વિસ્મૃતિ આવી જાય તો આપણે બધું જ ભૂલી જઈએ. બીજો શબ્દ છે પ્રતીત. એનો અર્થ થશે સમજ, ભરોસો, વિશ્વાસ અને ખાતરી. જો આ એકબીજાના સમાનાર્થી શબ્દો પણ થશે. હા, પ્રતીતિ એટલે સમજ, ભરોસો, વિશ્વાસ અને ખાતરી. પછી ગેટ પાસ. દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. કોઈ મોટી કંપની હોય અથવા તો સરકારી ઓફિસો હોય, સચિવાલય હોય, વિધાનસભા ગૃહ હોય તો ત્યાં આપણને એમ જવા મળે નહીં. આપણે એમ જવા ખાલી સ્કૂલમાં જ મળે, સ્કૂલના ગેટમાં ગમે ત્યાં ઘૂસી જઈએ. પણ બીજી જે સરકારી સંસ્થાઓ છે ત્યાં શું જોઈએ? ગેટ પાસ. શું જોઈએ? ગેટ પાસ પહેલા બનાવવી પડે. તમે તમારા આધારો રજૂ કરવા પડે. આધાર કાર્ડ, પછી ચૂંટણી ઓળખ કાર્ડ, ફોટો, તમે ક્યાં ના છો એ ફોર્મ ભરવું પડે. પછી તમારી ગેટ પાસ બને, પછી જ તમને અંદર ઘૂસવા મળે. અને કારણ જોઈએ કોને મળવા માંગો કોને મળવા માંગો છો અને શા માટે મળવા માંગો છો, બધું લખો. બધું લખાવે. બરાબર. અમારે ગાંધી મામલતદાર ઓફિસમાં જવું હોય તો અહીંયા તો વાંધો નહીં, પણ ગાંધીનગર સચિવાલયમાં જવું હોય તો ત્યાં તમારે આ બધું નોંધવું પડે. ત્યાંથી મંજૂરી મળે તો હા, ડાયરેક્ટ નથી મળવા દેતા. મંજૂરી લેવી પડે, અગાઉથી પરવાનગી લેવી પડે, મંજૂરી. અને આપણી અહીંયા કંપનીઓ છે અહીંયા બધા કંપનીઓના ગેટ પાસ છે. બધા કર્મચારીઓ છે ને એમની પાસે ગેટ પાસ ભરેલા છે. ગેટ પાસ ન હોય અથવા તો ગેટ પાસ ઘરે ભૂલી ગયા હોય તો જવા દેતા જ નથી. સમજ્યા ને? દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર. એક્સેલેટર. લિફ્ટની જેમ વ્યક્તિઓને માળ ઉપર નીચે લઈ જતી સરકતી સીડી. આ ગુજરાતી છે એક્સેલેટર. સરકતી સીડી હતી ને, એક જગ્યાએ ઊભા રહી જાય પોતે સરે ઉપર લઈ જાય. ઉપરથી આવો તો બીજી સીડી ઉપર ઊભા રહી જાય એટલે નીચે આવે. અહીંયા બે સીડી હોય, એક ઉપર જવાની ને બીજી નીચે આવવાની. હવે નીચે આવવું હોય ને ઉપરવાળી ઉપર ઊભા રહી જાવ તો નીચે આવી શકો ના આવે. એટલે ખાસ જોઈને આપણે નીચે હોઈએ ને ઉપર જવું છે, પણ નીચે જે સીડી આવે છે એના ઉપર ઊભા રહી જઈએ પાછો આપણે અહીંયા નથી આવે, ફેંકી દે પાછું છે ને. મેટલ ડિટેક્ટર. જો મેટલ એટલે લોખંડ થશે અથવા તો કોઈ પણ ધાતુની વસ્તુ. ઠીક છે, એટલે મેટલ કહેવાય. શું કહેવાય? કોઈ પણ ધાતુ હોય, પછી એ લોખંડ હોય, એલ્યુમિનિયમ હોય, તાંબુ હોય, કાંસુ હોય, ગમે તે ધાતુ હોય એને મેટલ કહેવાય. મેટલ ડિટેક્ટર એટલે એક પ્રકારનું મશીન છે. આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધન. પછી સુરક્ષા કર્મી તો ચોકીદાર. ગેલેરી તો નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તેવી એ ઓરડાની ચારે બાજુ બાંધેલી એકાદ માળ ઊંચું થાંભલા પર કે મોભ પર ફેંકવેલી જગ્યા. આપણા ઘરની આગળ પણ ગેલેરી હોય છે ને, બહાર નીકળે એની ગેલેરી કહેવાય. તો મોટા મોલમાં મોટી ગેલેરી હોય, નાના મોલમાં નાની હોય. આપણું ઘરે નાની નાની હોય તો એ પણ ઉપરનો જો માળ હોય તો આ ઉપર ખબર છે આમ છજો ગાડી છે, છજો ગાડી તો એને ગેલેરી કહેવાય. પછી ઉપર ઊભા રહીને આપણે નીચેના વ્યક્તિ સાથે વાતો કરી શકીએ બહાર, એની ગેલેરી. ચાલો આગળનો અલ્પાહાર. અલ્પ આહાર એટલે કે થોડોક આહાર લેવાનો, ખાવાનું નથી પણ થોડુંક લેવાનું. અલ્પાહાર નાસ્તો લઈ બરાબર. પછી કેન્ટીન. જો આ ઇંગ્લિશ શબ્દ છે. શું છે? કેન્ટીન. તો નાસ્તો મળે એ સ્થળ એને ઇંગ્લિશમાં કેન્ટીન કહેવાય. આપણે કેન્ટીન કહીએ.
જો આ પાઠમાં રૂઢિપ્રયોગો પણ છે તમારે એના અર્થ જોઈ લઈએ. સૂર પૂરવો તો એનો અર્થ શું થશે? હામાં હા કહેવી. પ્રશ્ન એવો આવશે તમને, નીચે આપેલા રૂઢિપ્રયોગનો અર્થ આપો અને વાક્ય પ્રયોગ કરો. તો પહેલા આનો અર્થ આપવો પડશે. સૂર પૂરવો એટલે હામાં હા કહેવી, બરાબર. પછી એનું વાક્ય બનાવવું પડે. શું વાક્ય બનાવશો? મહેશે રમેશની વાતમાં સૂર પુરાવ્યો. આ વાક્ય બની ગયું. તમે તમારા મિત્રોના નામ લખી શકો એમાં. હામાં હા પાડો. કોઈ એક વ્યક્તિ આ વાત કરે છે તો એને ટીકો આપો કે આ વાત સાચી છે. સૂર પુરાવ્યો એક જ રૂઢિપ્રયોગ છે તમારા પાઠમાં, છે ને? એક તો યાદ રહેશે ને? ચાલો આટલો છે તમારા પાઠમાં. હવે આ પાઠમાં કઈ પ્રશ્ન હોય તો તમે પૂછો. કાંઈને સમજાવવું હોય, કોઈ શબ્દનો અર્થ ભૂલી ગયા હો, અથવા તો કોઈ પણ જાતનો મનમાં તમને પ્રશ્ન હોય તો પૂછો. મને પૂછો, સાહેબને પૂછો, તો એ ક્લિયર થઈ જાય. પ્રશ્નોના જવાબ પછી બાકી વર્ગમાં આપણે તમારા સાહેબ લખી નાખજો. સ્વાધ્યાયમાં પ્રશ્નો છે ને, સ્વાધ્યાયમાંથી આ પાઠ તમારો અહીંયા પૂરો થાય, બરાબર. પાઠનું નામ શું છે? એક મુલાકાત. મુલાકાત ક્યાંની લીધી છે? ના, વિધાનસભા ગૃહ. ક્યાંની લીધી છે? વિધાનસભા ગૃહ. ક્યાં આવેલું છે? ગાંધીનગર. ગાંધીનગર આપણું શું છે? હા, ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગર થી પહેલા કયું પાટનગર હતું ગુજરાતનું? અમદાવાદ. તો ગાંધીનગર વિકસાવ્યું એવી વાત ક્યારે નક્કી થઈ? કઈ સાલમાં? 1960 માર્ચના નક્કી થયું કે આપણે ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગર શહેર વિકસાવવાનું છે. ગાંધીનગરમાં કેટલા સેક્ટર છે? 30. આડા રસ્તા કેટલા છે? પ્રતિ જો એટલે કેટલા? 7. અને ઊભા રસ્તા કેટલા છે? 8. 0 થી 8 નંબર, બરાબર. અને ગાંધીનગરને કેવું શહેર કહેવાય છે? લીલુંછમ નગર, હરિયાળું નગર, ઇંગ્લિશમાં ગ્રીન સિટી. શું કામ હરિયાળું નગર શું કામ કહેવામાં આવે? હા, ગાંધીનગર લીલુંછમ શહેર છે. રસ્તાની આજુબાજુ વૃક્ષો જ વૃક્ષો છે અને મેદાનો છે તો ત્યાં બગીચા જ બગીચા છે. એટલે લીલુંછમ શહેર છે, એટલે એને હરિયાળું નગર કહેવામાં આવે છે, ગ્રીન સિટી કહેવામાં આવે છે, બરાબર. આટલી વસ્તુ તમને યાદ રાખવાની છે. અને આ જે અહેવાલ લેખનનો પાઠ છે. તમારે તમે કોઈ સ્થળની મુલાકાતે ગયા હો તો પહેલા એ બાબત યાદ રાખવાની કે કયા સ્થળની મુલાકાત લીધી. તો પહેલા એ લખવું પડે ને કે અમે ફલાણી તારીખે આ સ્થળની મુલાકાતે ગયા. અમારા શિક્ષક શ્રી પણ અમારી સાથે હતા. ક્યારે ગયા? તો સમય. શેનાથી ગયા? પગે ગયા, બસમાં ગયા, ટ્રેક્ટરમાં ગયા, શેના પર ગયા? એ લખવું પડે. પછી ત્યાં શું શું જોયું એ લખવું પડે. અને એમાંથી તમને શું ગમ્યું એ લખવું પડે. થઈ ગયો તમારો એવો. બસ એટલું લખી શકાય ને. કઈ મુલાકાત, કયા સ્થળની મુલાકાત લીધી, શેનાથી ગયા, ક્યારે ગયા, કોની સાથે ગયા, શું શું જોયું અને શું ગમ્યું, અને છેલ્લે શું કર્યું. છેલ્લે તો લખી નાખવાનો, નાસ્તો કરીને અમે બધું છૂટા પડે. ક્લિયર? હવે કઈ શંકા હોય તો કેવો મગજમાં? પાઠમાં કોઈ એવો લઈ લો પાઠ, પ્રશ્ન કોઈ તમને પૂછો કે આ પ્રશ્નમાં સમજણ નથી પડતી. કોલેજ 3 વર્ષ કરી ગાંધીનગર અને રહેતા સેક્ટર 13 અને 13 પછી વચ્ચે 15 અને વચ્ચે રસ્તાની અમને ખબર નહીં. અને પેલા તે ચોકડી હતી ને આજે, અને
કોલેજ અમારી હતી. તો અમે રસ્તો આમ જ કિલોમીટર વધુ ચાલી જઈએ. 15 દિવસ એમ ચાલ્યા. હા. પછી ખબર કે વચ્ચે રસ્તા છે. છે. એટલે મહિનો થાય તો એમ કહું છું મહિનો થાય. અત્યારે જો નવી બિલ્ડિંગ થઈ ને એનાથી તમે નિશાન કરી શકો. અગર સ્કૂલ સરખી છે, સેક્ટર સરખા, વૃક્ષો સરખા એવી રીતનું છે. ઊંચે છે. બધી જગ્યાઓ આપણને એવી મહિનો છે, બધું સરખું, રસ્તા સરખા, વૃક્ષોય સરખા જગ્યાએ રોપ્યા છે, વૃક્ષોય સરખા થયા છે. અત્યારે નવું નવું બિલ્ડિંગ ને નવું કામ થયું છે ને એટલે નકર આખા એક સેક્ટરમાં નકરા વૃક્ષો જ હોય છે. અને મેદાન તો મેદાન ને દુકાનો સરખી છે. તમે શોપિંગ એક સેન્ટર છે, એક જ જગ્યાએ જગ્યા, બીજી જગ્યા, નીકળો, એમ લાગે આયા જ છીએ. દુકાનો સરખી આપી છે. અહીંયા જતા આપણે વળી પાછા અહીંયા જ પહોંચી આવે એવું લાગે. એવી વિશિષ્ટ પ્રકારની રચના ગાંધીનગરની. ભૂલી જાઓ, ભૂલી જાઓ. ભૂલી જવાય. 13 માંથી 21 માં ફિલ્મ જોવા જતા હતા. બિચારી સાયકલમાં એવું છે. રાતે 4 કિલોમીટર. ખબર ના પડે છે કે ખરો ને. ચાલો તો તમારું પાઠ અહીંયા પૂરું કરીએ છીએ. ઠીક છે.